કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર એ નામ જ પ્રેરણા આપે એવું નામ છે. એમના ટ્રસ્ટીઓ ભાઈ શ્રી વિનુભાઈની સાથે અમારે યુવાન લીડર ભાઈ કેતનભાઈ ખુમાણ એના ટ્રસ્ટીઓ સાથે જે પ્રકારની મહેનત સાવરકુંડલાની અંદર રમતગમત ક્ષેત્રે કરી રહ્યા છે, અનેક આયામો એમણે શરૂ પણ કર્યા છે. 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે રમતોત્સવ, મોટા ઉંમરના બહેનો માટે રમતોત્સવ, મહિલા ક્રિકેટની શરૂઆત એમણે કરી છે. હું એમ માનું છું કે એનાથી આગળ વધી અને જેને ભારતની આપણે મૂળ ધરોહર કહીએ છીએ, ભારતનું મૂળ સંપત્તિ જેને કહીએ છીએ, એવું બાળ એમને પણ શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ કરવા માટે મક્કમ મનોબળ સાથે બાળક છે એ ભવિષ્યનો ભારતનો નાગરિક બની શકે એના માટે 3 થી 5 વર્ષના બાળકોની ગેમ રમતોત્સવનું આયોજન આજે કર્યું છે. હું એમ માનું છું કે માત્ર રમતોત્સવ એ જોવા માટેનો શો નથી, એક માત્ર પ્લેટફોર્મ નથી, પરંતુ ભારતનું ભવિષ્ય કેવી રીતે સશક્ત બની શકે, કેવી રીતે દેશની સેવા કરી શકે, માનસિક રીતે કેવી રીતે સંતુલિત બાળકનો વિકાસ થાય, એમાં મોટું પગલું છે. ને એટલા માટે હું નવી પેઢીને તૈયાર કરવા માટે કૃષ્ણકુમારસિંહજીના જે પ્રકારના વિચારો હતા એ વિચારોને કેવી રીતે ધરાતલ પર ઉતારી શકાય એના માટેનો શ્રેષ્ઠ પ્રયાસ આજે અહીંયા થઈ રહ્યો છે. જિલ્લાના પોલીસ વડા પણ એનો સાક્ષી બનવા માટે આવી રહ્યા છે અને ખૂબ મોટું પ્રોત્સાહન એ પણ આજે આ બાળકોની રમતને જોઈને આપવાના છે, એના ઉત્સાહમાં વધારો કરવાના છે. એના માતા પિતાએ જે પ્રકારનું ઇનિશિયેટિવ લીધું છે એની પીઠ પણ થપથપાવવાના છે. હું માનું છું કે ખૂબ સારો અવસર આજે સાવરકુંડલાના આંગણે આજે થઈ રહ્યો છે. આજરોજ સાવરકુંડલા ખાતે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના જ્યારે 100 વર્ષો પૂર્ણ થયા ત્યારે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. આજે બાળકોના 3 થી 6 વર્ષના બાળકો માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું. આજે આપણે જાણીએ છીએ કે ભારત 2036માં ઓલિમ્પિક માટે દાવેદારી કરી રહ્યો છે. તો આજે આ રમતો રમતા જોઈને આપણા બાળકો જે છે એ ઓલિમ્પિક્સ માટેના આપણા રમતવીરો તૈયાર થઈ રહ્યા છે. ખાસ કરીને આધુનિક યુગમાં જ્યારે માતા પિતા બંને નોકરિયાત હોય છે, બાળકો માટે સમય નથી હોતો અને બાળકો મોટાભાગે ડિજિટલ યુગમાં મોબાઈલ છોડતા નથી હોતા, ત્યારે મોબાઈલ છોડીને ગ્રાઉન્ડ ઉપર રમતના મેદાનમાં ઉતરે એ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું છે અને આગામી પેઢીઓ માટે પણ સારું છે. અને વ્યાયામ મંદિરના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા આ કાર્યક્રમનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું, એ બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર. આજે આપણે વ્યાયામ મંદિર કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરમાં યોજાયેલ રમતોત્સવ જે ML શેઠ સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો છે, એના દ્વારા બાળકો માટે, મારા બાળક માટે ખૂબ જ મને આનંદ થયો કે એને આવી એક રમત મળી. સાવરકુંડલા જેવા નાના એવા લોકેશનમાં આટલું સરસ મજાનું આયોજન આ સંસ્થાના જે ટ્રસ્ટી મંડળ અને જે કેતનભાઈ ખુમાણ સ્પેશિયલી આયોજન કરતા છે, એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે. બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. બાળકો માટે મોબાઈલ મૂકીને કંઈક નવો આનંદ લેવા મળે એવું આયોજન છે. આપણી પરંપરાગત રમતો અંદર સમાઈ જાય, દોડ છે, કૂદ છે, એ બધી રમતો અંદર સમાઈ જાય એવી એક રમતનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, જે ખૂબ અત્યંત આવકાર્ય છે. અને હંમેશા મારું બાળક આવા કાર્યોમાં રહે તો મને પણ આનંદ થાય કે જેનાથી મોબાઈલથી પણ દૂર રહી શકે અને રિયલ એક અનુભવ લઈ અને આ રમતનો આનંદ લઈ શકે એવું આયોજન આ સંસ્થાએ કર્યું છે. તો મને ખૂબ ગેગો છે અને એટલે હું આ સંસ્થાના દરેક જે આયોજક કરતા છે એને અભિવાદન અને ધન્યવાદ આપવા માંગુ છું. થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ ઓકેશન. થેન્ક યુ. હવે ખાસ કરીને